આફ્રિકાના આગેવાનોએ મુલાકાત કરી। ભુજ તાલુકાના મિર્ઝાપર વિસ્તારમાં શૈક્ષણિક હેતુ માટે નિર્માણ પામતું એક વિશાળ બિલ્ડિંગ એટલે કે કર્મ શૈક્ષણિક સંકુલ દરેક સમસ્યાની એકમાત્ર માસ્ટર કી એટલે કે શિક્ષણ છે। આજના આધુનિક યુગમાં સમાજ અને દેશનો વિકાસ માટે શિક્ષણ અતિ જરૂરી છે। ડોક્ટર બાબા સાહેબના માર્ગદર્શન અને સૂચન અનુસાર આપણી પાસે ખાવા માટે 4 રોટલીના રૂપિયા હોય તો માત્ર 2 રોટલીઓ ખાવા માટે ખર્ચ કરજો, પણ બચત રકમમાંથી આપણા સમાજ અને બાળકોના ભવિષ્ય માટે શૈક્ષણિક ક્ષેત્રે થતા કાર્યોમાં યથાશક્તિ દાન ડોનેશન આપવું એ આપણી સૌની નૈતિક ફરજ છે। બાબા સાહેબના વિચારોને સાર્થક કરવા માટે ભુજ કચ્છ મધ્ય મિર્ઝાપર વિસ્તારમાં શૈક્ષણિક હેતુ માટે નિર્માણ પામતું એક વિશાળ બિલ્ડિંગ એટલે કે કર્મ શૈક્ષણિક સંકુલની આજે શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સેશલ્સ આફ્રિકાના આગેવાનો આ કામગીરીની મુલાકાત કરીને જાત માહિતી મેળવી હતી। તેમજ વર્ષ 2024ની ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સેશલ્સ આફ્રિકા દ્વારા માતબર રકમ એટલે કે 57,300 રૂપિયાનું આપેલ રકમની પહોંચ જમા રસીદ મેળવેલ હતી। આ કાર્યક્રમમાં શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સેશલ્સના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ માતંગ મેઘપર, હરેશભાઈ ધુવા માનકુવા, મનજીભાઈ સીજુ નારણપર તેમજ શ્રી દિનેશભાઈ માતંગ મેઘપરના માતુશ્રી સોનબાઈ દેવરાજભાઈ માતંગ અને તેઓના ધર્મપત્ની શ્રી નિશાબેન દિનેશભાઈ માતંગે મુલાકાત કરી હતી। સેશલ્સ આફ્રિકાથી મુલાકાત આવેલ તમામ મહેમાનોનું શ્રી કર્મ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી દ્વારા દરેકનું શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આગામી દિવસોમાં આ કાર્ય માટે માતબર રકમ એકઠી કરીને આ કર્મ શૈક્ષણિક સંકુલને દાન આપવામાં આવશે એવી હૈયા ધારણ શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સેશલ્સ દ્વારા શ્રી દિનેશભાઈ માતંગ મેઘપરવાળાએ આપી હતી। આ કાર્યક્રમમાં શ્રી ડોક્ટર પ્રેમકુમાર કન્નડ, શિવજીભાઈ કન્નડ, વિશનજીભાઈ ગડણ તેમજ શામજીભાઈ શિગરખિયા, રવજીભાઈ ચંદી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તેમજ ધણી માતંગ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા સેશલ્સ આફ્રિકા દ્વારા આપણા સમાજના વિદેશમાં મસ્કાત, દોહા, કતાર, સલાલા, દુબઈ, કોંગો, સેનેગલ વગેરે અનેક દેશોમાં કામકાજ કરતા દરેક ભાઈઓને શૈક્ષણિક ક્ષેત્રે બનતા વિશાળ સંકુલમાં કર્મ શૈક્ષણિક સંકુલમાં દાન ડોનેશન આપવા માટે સૌને નમ્ર ભાવે વિનંતી સાથે અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપનાર તમામનો શ્રી સાઈયાભાઈ શિરોખા જનકપુર કચ્છે આભારની લાગણી વ્યક્ત કરીને જલ્દીથી આ શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી તેવું સાઈયા શિરોખા જનકપુર કચ્છ દ્વારા માહિતી આપી હતી। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।